નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। લીંબડીથી ઝાલોદ તરફ જતા માર્ગ ઉપર ટાંડી વળાંકમાં ગટર નહીં હોવાથી પાણી રોડ ઉપર ભરાઈ જવા તેમજ રોગચાળો તથા ગંભીર અકસ્માતો થવા બાબતે ગ્રામ્ય પંચાયત સભ્યએ લોકોને સાથે લઈ ગ્રામ્ય પંચાયતમાં રજૂઆત કરી। રજૂઆતમાં જણાવ્યા મુજબ લીંબડી ગામથી ઝાલોદ તરફ જતા માર્ગ પર ટાંડીવાળા વળાંકમાં આગળથી આવતું ગંદુ પાણી પુષ્કળ પ્રમાણમાં વર્ષોથી ભેગું થાય છે। તેના કારણે આવા પાણીમાં રોગજન્ય મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને અહીં આજુબાજુમાં વસવાટ કરતા લોકો તેમજ ધંધો કરતા ધંધાદારીઓમાં રોગ ફાટી નીકળવાની સંભાવના તેમજ અહીં ધંધો કરતા તથા રહેતા તેમજ પગે ચાલીને જતા રાહદારીઓ, મોટરસાઇકલ, કાર અને નાના મોટા તમામ પ્રકારના વાહન ચાલકો જે અહીંથી પસાર થાય છે તે તમામને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, જેના લીધે રસ્તો પસાર કરવામાં તકલીફ ઊભી થાય છે। અગાઉ અહીં ગંભીર પ્રકારના અકસ્માતો થયેલ છે, જેના કારણે મોટરસાઇકલ ચાલકોનું મોત પણ નીપજેલ છે અને હાલ દરરોજ કોઈક ને કોઈક મોટરસાઇકલ ચાલકની મોટરસાઇકલ પણ સ્લીપ થાય છે અને ગંભીર તેમજ સામાન્ય ઇજાઓ પણ થાય છે અને ઘણીવાર રોડ ઉપર રહેલા પાણીને ટાળવા જતાં મોટરસાઇકલ ચાલકો, કાર તેમજ મોટા વાહનોમાં ભરાઈ જાય છે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે। આ બાબતની રજૂઆત લીંબડી ગ્રામ્ય પંચાયતના સભ્ય શિરીષ બામણિયા દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે અને બીજી સામાન્ય સભા તેમજ 15મી ઓગસ્ટની ગ્રામ્ય સભામાં પણ રજૂઆત કરવામાં આવેલ છે। તેથી લીંબડી ગ્રામ્ય પંચાયતના સભ્ય શિરીષ બામણિયા દ્વારા ખાસ કિસ્સામાં વિનંતી કરવામાં આવી છે કે આ બાબતે ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે ગટર બનાવવાનું કામ ચાલુ કરી માર્ગ ઉપર ભેગું થયેલું પાણીનો નિકાલ કરવામાં આવે અને જો આ સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો જાહેર હિતને ધ્યાનમાં લઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, ધરણા પ્રદર્શન કરવા મજબૂર થઈશું તેવી ચીમકી લીંબડી ગ્રામ્ય પંચાયતના સભ્ય શિરીષ બામણિયાએ ઉચ્ચારી છે। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત। આજે અમે લીંબડી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે ઝાલોદ રોડ જે જાય છે અને ઝાલોદ રોડ પર જે ટાંડીવાળો વળાંક છે એ વળાંકમાં આગળથી આવતું ગંદુ પાણી એક સાઈડના આખા રોડ ઉપર ભરાઈ ગયેલું છે, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ, અહીંથી પસાર થતા તમામ પ્રકારના વાહન ચાલકો એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અવારનવાર એવા અકસ્માતો પણ અહીંયા થયેલા છે કે અહીંયા 2-3 મોટરસાઇકલ ચાલકના મૃત્યુ પણ નીપજેલા છે અને મોટરસાઇકલ ચાલક ઘણીવાર સ્લીપ પણ ખાઈ જાય છે। ઘણીવાર નાના મોટા વાહનોની અંદર નાના વાહનો જેમ કે આ મોટરસાઇકલ ચાલક ભરાઈ જાય તેવી પરિસ્થિતિઓ પણ સર્જાયેલી છે અને અહીંયાથી કોઈ વાહન કદાચ જો મોટી ગાડી કોઈ સ્પીડમાં નીકળે તો એના છાંટા અહીંયા આજુબાજુ ઉડે છે અને આ ગંદુ પાણી અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઘણા વર્ષોથી ભેગું થાય છે। ઘણો જૂનો પ્રશ્ન છે આ અને જો તાત્કાલિક ધોરણે અહીંયા જો ગટર બનાવવામાં આવે તો આ પાણી જે ખરું ને એને ગટરની અંદર થઈ અને આગળ જાય, એનો નિકાલ થાય એવું થઈ શકે છે। પરંતુ અવારનવાર અમે લોકોએ ઘણીવાર અમારા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે। અમે લોકોએ બીજી સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલી છે, ગ્રામ સભામાં પણ રજૂઆત કરેલી છે, વારંવાર રજૂઆતો કરેલી છે, પરંતુ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં નથી આવતો। હવે આ મુદ્દાને ગંભીરતાથી એટલા માટે લેવો જોઈએ કે અહીંયા અવારનવાર નાની મોટી બાઇક સવાર, મોટરસાઇકલ ચાલકને ઈજાઓ થાય છે, પડી જાય છે, કોઈકને કોઈકનું મૃત્યુ થાય છે। તો આને ગંભીરતાથી લેવો જરૂરી છે અને આ સમસ્યાનો નિકાલ ટૂંક સમયની અંદર જો નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર જાહેર હિતને ધ્યાનમાં લઈ અમે ગાંધી ચિંધ્યા માર્ગ પર જઈ શકીએ છીએ। તમારું નામ? ગ્રામ પંચાયત લીંબડીના સભ્યશ્રી।